આ વર્ષે રક્ષાબંધનના દિવસે ભદ્ર પૃથ્વી પર વાસ કરશે, જેના કારણે ભદ્રમાં રાખડી બાંધવી શુભ રહેશે નહીં. આ રક્ષાબંધનનો શુભ સમય કયો છે, કયા સમયે રાખડી બાંધવી જોઈએ અને સાથે જાણો ભદ્ર એટલે શું. મિત્રો, વિડીયોમાં સંપૂર્ણ માહિતી મળશે, માટે વિડીયોમાં અંત સુધી બન્યા રહો. આ વખતે નાગપાંચમી અને રક્ષાબંધનનો તહેવાર પ્રથમ મનાવવામાં આવશે. હિન્દુ ધર્મમાં રક્ષાબંધનના તહેવારનું વિશેષ મહત્ત્વ છે. રક્ષાબંધનનો તહેવાર દેશભરમાં ભાઈ બહેન વચ્ચેના પરસ્પર પ્રેમના સ્વરૂપમાં ખૂબ જ શ્રદ્ધાપૂર્વક ધામધૂમથી ઉજવવામાં આવે છે. રક્ષાબંધન પર બહેનો તેમના ભાઈના જમણા કાંડા પર રાખડી બાંધે છે અને તેમના લાંબા આયુષ્ય, સુખ અને સમૃદ્ધિ માટે ભગવાનને પ્રાર્થના કરે છે. બદલામાં ભાઈ બહેનને તેના જીવનમાં આવનારી દરેક મુશ્કેલીથી બચાવવાની પ્રતિજ્ઞા લે છે. બહેનો તેમના ભાઈઓના કપાળ પર તિલક લગાવીને આરતી કરે છે અને તેમને મીઠાઈ ખવડાવે છે. પછી ભાઈઓ તેમની બહેનોને ભેટ આપે છે. રક્ષાબંધનનો તહેવાર દર વર્ષે શ્રાવણ માસના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ વખતે શ્રાવણ પૂર્ણિમા તિથિ 19 ઓગસ્ટ સોમવાર પર પડી રહી છે. સાથે જ આ શ્રાવણ પૂર્ણિમા તિથિ પર ભદ્રની છાયા રહેશે. ધાર્મિક માન્યતા અનુસાર જ્યારે ભદ્રની છાયા હોય છે ત્યારે રક્ષાબંધન તહેવાર ક્યારેય ઉજવવામાં આવતો નથી. ભદ્રકાળમાં બહેનોને ભાઈના કાંડા પર રાખડી બાંધવાની મનાઈ છે. ભદ્રકાળનો સમય ખૂબ જ અશુભ માનવામાં આવે છે અને આ સમય દરમિયાન કોઈ પણ શુભ કાર્ય કરવામાં આવતું નથી. ચાલો જાણીએ કે રક્ષાબંધનના તહેવાર પર ભદ્રનો પડછાયો કેટલો સમય રહેશે અને રાખડીનો તહેવાર ક્યારે ઉજવવો અને રાખડી બાંધવાનો શુભ સમય કયો છે. રક્ષાબંધન વર્ષ 2024 માટે શુભ તારીખ વૈદિક કેલેન્ડર મુજબ આ વર્ષે શ્રાવણ માસની પૂર્ણિતિ 19 ઓગસ્ટ 2024ના સવારે 3:04 શરૂ થશે, જ્યારે શ્રાવણ પૂર્ણિમાની તારીખ 19 ઓગસ્ટ રાત્રે 11:55 પર સમાપ્ત થશે. આ વખતે પૂર્ણિમા તિથિ એક હોવાથી રક્ષાબંધનનો તહેવાર પણ એક જ દિવસે ઉજવવામાં આવશે. જો કે રક્ષાબંધન પર પણ ભદ્રનો પડછાયો રહેશે. આ વર્ષે ભદ્રાને કારણે રક્ષાબંધનની તારીખ લઈને મતભેદ છે. તો ચાલો મિત્રો, હવે જાણીએ કે આ વર્ષે રક્ષાબંધન પર ક્યાં સુધી ભદ્રનો પડછાયો રહેશે. હિન્દુ કેલેન્ડર મુજબ 19 ઓગસ્ટના રોજ સવારે 9:51 ભદ્રા શરૂ થશે, જે બપોરે 12:47 સુધી રહેશે. આ વર્ષે પણ રક્ષાબંધનના દિવસે ભદ્ર પૃથ્વી પર વાસ કરશે, જેના કારણે ભદ્રમાં રાખડી બાંધવી શુભ રહેશે નહીં. આ રીતે ભદ્રા સમાપ્ત થાય ત્યારબાદ રાખડી બાંધી શકાય છે. રાખડી બાંધવાનો શુભ અને શ્રેષ્ઠ સમય બપોરે 1:30 લઈને રાત્રે 9:08 સુધીનો રહેશે. ચાલો મિત્રો, હવે જાણીએ કે ભદ્રા એટલે શું. ધાર્મિક ગ્રંથો અને શાસ્ત્રો અનુસાર ભદ્રા શનિદેવની બહેન, ભગવાન સૂર્ય અને માતા છાયાનું સંતાન છે. ધાર્મિક માન્યતા અનુસાર ભદ્રા શનિદેવની નાની બહેન છે. એવું માનવામાં આવે છે કે ભદ્રાનો જન્મ રાહુ કાળમાં થયો હતો. આ કારણથી ભદ્રાનો સ્વભાવ ઉગ્ર અને તોફાની છે. તે જે કોઈ માટે ખરાબ વિચારે છે તેની સાથે અઘટિત ઘટનાઓ બનવા માંડે છે. ભદ્રા પોતાના ભાઈ શનિદેવ વિશે પણ ખરાબ વિચારતી હતી. તેના કારણે શનિદેવ પણ ઘણી સમસ્યાઓમાં ઘેરાઈ ગયા હતા. એવું માનવામાં આવે છે કે ભદ્રાને ભગવાન શિવ દ્વારા કાળનું સ્વરૂપ આપવામાં આવ્યું છે. આ કારણથી ભદ્રાને અશુભ માનવામાં આવે છે. એટલા માટે જ ભદ્રાકાળ દરમિયાન શુભ કાર્યો વર્જિત ગણાય છે. ધાર્મિક માન્યતા મુજબ ભદ્રા 3 લોકમાં રહે છે, અર્થાત ભદ્રા સ્વર્ગ, પાતાળ અને પૃથ્વી પર રહે છે. જ્યારે ચંદ્ર કર્ક, સિંહ, કુંભ અને મીન રાશિમાં હોય ત્યારે ભદ્રા પૃથ્વી પર રહે છે. તે જ સમયે તે જીવોને પરેશાન કરે છે. જ્યારે ચંદ્ર મેષ, વૃષભ, મિથુન અને વૃશ્ચિક રાશિમાં હોય છે ત્યારે ભદ્રા સ્વર્ગ લોકમાં કામમાં અવરોધ લાવે છે. તેવી જ રીતે જો ચંદ્ર કન્યા, તુલા, ધનુ અને મકર રાશિમાં સ્થિત હોય તો ભદ્રા પાતાળ લોકમાં રહે છે. આ જ કારણ છે
કે જ્યારે ભદ્રા સ્વર્ગ અને પાતાળમાં હોય છે ત્યારે જ પૃથ્વીના જીવોએ કોઈ પણ શુભ કાર્ય પૂર્ણ કરવું જોઈએ. માટે વર્ષે સવારે 9:53 બપોરે 12:37 સુધી ભદ્રા મુખનો સમય રહેશે અને બપોરે 1:30 પર ભદ્ર સમાપ્ત થશે. આ દિવસે બપોરે 1:30 પછી રક્ષાબંધનની ઉજવણી કરી શકાય છે. જે બહેનોએ રાત્રે રાખડી બાંધી હોય તેઓએ રાત્રે 12 વાગતા પહેલાં રાખડી બાંધી લેવી જોઈએ. જો તમારે કોઈ કારણસર બહાર જવું પડે અથવા તમારા ભાઈ દૂર રહેતા હોય તો 19 ઓગસ્ટના રોજ સવારે 9:53 પહેલાં રાખડી બાંધી શકો છો, કારણ કે આ પછી ભદ્ર પ્રતિપદા તિથિ શરૂ થશે. માટે રાખડી બાંધવાનો શુભ મુહૂર્ત ફરીથી જણાવી દઈએ છીએ. રક્ષાબંધનના દિવસે બપોરે 1:30 લઈને રાત્રે 9:08 સુધી રાખડી બાંધવાનો શ્રેષ્ઠ અને શુભ મુહૂર્ત છે. રક્ષાબંધનના દિવસે પૂજા પદ્ધતિ. રક્ષાબંધનના શુભ મુહૂર્ત પર સ્નાન કર્યા પછી પૂજાની થાળી અને ચંદનનો શણગાર કરો. થાળીમાં રાખડી, મીઠાઈ અને ફૂલ રાખવું. હવે તે થાળીમાં ઘીનો દીવો પ્રગટાવો અને પૂજા સ્થાન પર રાખ્યા પછી સૌ પ્રથમ બધા દેવી દેવતાઓને યાદ કરો. પછી તમારા ભાઈને આસન પર બેસાડો, માથે તિલક કરો અને જમણા હાથ પર રાખડી બાંધો. હવે તેની આરતી કરો અને તેના દીર્ઘાયુની પ્રાર્થના કરો. મિત્રો, જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો, જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.